પાટણમાં કાર્તિકેય ભગવાનના દર્શનનો ભક્તોએ લીધો લાવો। ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે, ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય ભગવાન વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોરને લઈને સમય મર્યાદામાં પૃથ્વીની 7 વાર ભ્રમણ કર્યું હતું, પરંતુ ભગવાન ગણેશ ચતુર હોય તેમને પૃથ્વીના ભ્રમણ કરવાને બદલે પોતાના માતા પિતાના 7 ફેરા ફરીને ભ્રમણ પૂરી કરતા તમામ ભગવાને ગણેશના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઈને ગણેશજીના રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કરાવ્યા હતા। ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઈને પોતાને શ્રાપ આપ્યો હતો, જે પણ કોઈ સ્ત્રી મારું મુખ જોશે તો તે વિધવા થશે। ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સમજાવતા તેમણે નિર્ણય કર્યો હતો કે મારા મુખને વર્ષની શરૂઆતની પ્રથમ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જે પરિણીત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તે સૌભાગ્યવતી બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે। ત્યારથી કાર્તિકેય ભગવાનનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે અને મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમના દર્શન કરવા માટે ઉમટે છે। નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કાર્તિકેય ભગવાનના દર્શન કરવાની પૂર્ણિમા હોય ત્યારે કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે। આ કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલા છત્રપતેશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોય આ મંદિર સૂર્યોદય પહેલા ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ મંદિર અને ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે અને જેથી આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, એટલે જ વહેલી સવારથી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં પોતાની બાધા મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનના દર્શનનો લાવો લેવા માટે ઉમટે છે। તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે અને ભક્તો કાર્તિકેય ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। નમસ્કાર, આપ જે અત્યારે આ શિવાલય તથા જે આ પ્રતિમા નિહાળી રહ્યા છો તે સમગ્ર પાટણ શહેરની મધ્યમાં સ્થિત ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમા છે તથા મંદિર સમગ્ર પાટણ શહેરનું એકમાત્ર સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું પૂર્ણ શિવાલય છે। પૂર્ણ શિવાલય એટલા માટે કે આ મંદિરની અંદર મહાદેવજી, માતા પાર્વતી, તેઓના પુત્ર ગણેશજી, તેઓના બંને પત્ની રિદ્ધિ સિદ્ધિ તથા તેઓના બંને પુત્ર શુભલાભ સહિત વિશેષ કરીને આ મંદિરની અંદર ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાના દર્શન ફક્ત અને ફક્ત કાર્તિકેય પૂર્ણિમાના દિન નિમિત્તે એટલે કે દેવ દિવાળીના દિવસે જ તેના દર્શન એક નિર્ધારિત સમય મર્યાદાની અંદર જ કરવામાં આવે છે। નિર્ધારિત સમય મર્યાદા એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ તેના દર્શન કરવામાં આવે છે। જો એ સિવાય તેના દર્શન કરવામાં આવે છે તો કોઈ સ્ત્રી જો તેઓના દર્શન કરે છે તો તેનું અખંડ સૌભાગ્ય જળવાઈ રહેતું નથી, એટલે કે તે સૌભાગ્યશાળી રહી શકતી નથી। જો કોઈ કુંવારી સ્ત્રી તેઓના દર્શન કરે છે તો તેઓના લગ્ન થઈ શકતા નથી, અથવા કોઈ વ્યક્તિ તેઓના દર્શન કરે છે તો તેઓને ધંધા વ્યવસાયની અંદર નુકસાન થાય છે, અને જો કોઈ વિદ્યાર્થી તેઓના દર્શન કરે છે તો તેની વિદ્યાની અપવિદ્યા અને કીર્તિની અપકીર્તિ પ્રાપ્ત થાય છે। તેથી જો આ દિન નિમિત્તે ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીની પ્રતિમાના દર્શન જો કરવામાં આવે છે તો સૌભાગ્યશાળી સ્ત્રીને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, તથા જો કોઈ કુંવારી સ્ત્રી તેઓના દર્શન કરે છે તો તેઓને મનવાંછિત ફળ તથા મનવાંછિત વરની પ્રાપ્તિ થાય છે। જો કોઈ વ્યક્તિ તેઓના દર્શન કરે છે તો તેઓના ધંધા વ્યવસાયની અંદર તેઓને સારો એવો લાભ પ્રાપ્ત થાય છે, અને જો કોઈ વિદ્યાર્થી તેઓના દર્શન કરે છે તો તેઓને યશ વિજય સહિત સુવિદ્યાની પણ પ્રાપ્તિ થાય છે। અને આ કાર્તિક પૂર્ણિમાના દિન નિમિત્તે શ્રી છત્રપતેશ્વર મહાદેવ સાનિધ્યની અંદર ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીને અતિ પ્રિય એવા સ્કંદ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર પાટણના પ્રસિદ્ધ આચાર્ય શ્રી એવા ડોક્ટર અમિતભાઈ ઓઝાના સાનિધ્યની હેઠળ તેઓના સાથી વિદ્વાનો દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તથા ભગવાન શ્રી કાર્તિકેય સ્વામીને સૂર્યાસ્ત પહેલા પુનઃ વસ્ત્રની અંદર ધારણ કરતા પહેલા એક પંચજન્ય અભિષેક એટલે કે પંચામૃતા અભિષેકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રામાજીરાવ બાગ છે પાટણની અંદર, એની અંદર છત્રપતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને છત્રપતેશ્વર મહાદેવની અંદર બહુ જૂનું પ્રાચીન મંદિર છે, જેની અંદર પૂરો શિવ પરિવાર આવેલો છે। અને આજે કાર્તિક પૂનમનો દિવસ હોવાથી એક જ વાર વર્ષમાં આમ કાર્તિક ભગવાનના દર્શન થાય છે, જેના કારણે અમે દર્શન માટે આવેલા છીએ અને કાર્તિક ભગવાનના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે।